વિરમગામમાં લોકમેળામાં બબાલની ઘટના બની છે। લાકડાના ધોકાથી માર મારતો વિડીયો વાયરલ થયો છે। વિરમગામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ। ચાલુ મેળામાં રસ્તા પર શખ્સ દ્વારા લાકડાના ધોકા વડે માર મારતો વિડીયો વાયરલ થયો છે। વાયરલ વિડીયો બાબતે કોઈ કારણ સામે નથી આવ્યું તો વિરમગામમાં લોકમેળામાં બબાલનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। નવીન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। નવીન, જે પ્રકારથી લોકમેળામાં બબાલના દ્રશ્યો સામે આવી રહ્યા છે, શું વધુ વિગત છે આ મામલે? લુબના, અત્યારે જે છે તે વિડીયો વાયરલ થતા પોલીસ પણ હવે કાર્યવાહી માટે જે છે તે શરૂઆત કરી છે। જે રીતે આ વિડીયો જે સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે વિરમગામના જે લોકમેળામાં એક વ્યક્તિ જે છે તે ધોકાથી જે માર મારી રહ્યો છે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયા વાયરલ થતા મીડિયા સામે પણ આવ્યું છે અને સાથોસાથ હવે પોલીસની ધ્યાને આવતા પોલીસ પણ હવે કાર્યવાહી શરૂ કરી છે કે આ વ્યક્તિ કોણ છે અને ખરેખર આ જે માર મારવા પાછળનું કારણ શું છે તે જાણવા માટેના પ્રયત્નો પણ શરૂ કરવામાં આવ્યા છે। લુબના, બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ। અરવલ્લીના બાયડમાં જાહેરમાં બે જૂથો વચ્ચે મારામારી। મોડાસા બાયડ સ્ટેટ હાઈવેને લીધો બાનમાં। મૂર્તિના વિસર્જન સમયે ડીજેના બે સંચાલકો આવ્યા આમને સામને। બેફિકરાઈપૂર્વક હાઈવે પર ઊંચા અવાજે ડીજે વગાડીને બબાલ કરી હાઈવે ઉપર બે ટોળા આમને સામને આવી ગયા। મારામારીના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। રવિવારના દિવસના વિડીયો હોવાની પ્રાથમિક વિગત સામે આવી રહી છે તો હાઈવે ઉપર બે ટોળા આમને સામને આવી ગયા હતા। હાર્દિક જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। હાર્દિક, શું વધુ વિગત છે સમગ્ર મામલે? લુબના, ચોક્કસથી જે પ્રકારે બાયડ નગરના બે વિડીયો સામે આવ્યા છે, વાયરલ થયા છે। ખાસ કરીને જાહેરમાં બે જૂથો આમને સામને આવી ગયા છે। ખાસ કરીને બંને જૂથોમાં યુવાનો છે કે જેઓ મૂર્તિના વિસર્જન સમયે ડીજે લઈને નીકળ્યા હતા અને એક ડીજે જે કાર્યક્રમ હતો વિસર્જન તેના દ્વારા રાખવામાં આવ્યું હતું તે દરમિયાન અન્ય એક ડીજે સંચાલક પ્રતિસ્પર્ધા કરવા માટે ત્યાં પહોંચ્યો હતો અને આમને સામને ટોળા આવી ગયા હતા જે મારામારીમાં પરિણમ્યા હતા। હાઈવે જે મોડાસા બાયડ સ્ટેટ હાઈવે છે તે હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। જે પ્રકારે મારામારી કરવામાં આવી હતી કે કાયદો વ્યવસ્થા જો ન હોય, કોઈ પ્રકારનો ડર ના હોય તેવો માહોલ જોવા મળ્યો હતો। સમગ્ર મામલે પોલીસ દ્વારા વિડીયો લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, પરંતુ આ પ્રકારના વિડીયો વાયરલ થવાના કારણે અનેક સવાલો થઈ રહ્યા છે। જી લુબના। જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। શેર માર્કેટમાં જબરદસ્ત ઉછાળો। સેન્સેક્સ 1100 પોઈન્ટ જ્યારે નિફ્ટી 380 પોઈન્ટ। જીએસટીને લઈને જાહેરાતની હકારાત્મક અસર। ટેરિફની ભાંજગડ વચ્ચે માર્કેટ મોજમાં જોવા મળી રહ્યું છે તો શેર માર્કેટમાં જબરદસ્ત ઉછાળો। ટેરિફની ભાંજગડ વચ્ચે માર્કેટ મોજમાં જોવા મળી રહ્યું છે તો શેર માર્કેટમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે। સેન્સેક્સ 1100 પોઈન્ટ જ્યારે નિફ્ટી 380 પોઈન્ટ પર। જીએસટીને લઈને જાહેરાતની હકારાત્મક અસર જોવા મળી રહી છે। શેર માર્કેટમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે સેન્સેક્સ 1100 પોઈન્ટ પર છે જ્યારે નિફ્ટી 380 પોઈન્ટ પર જોવા મળી રહ્યું છે। બુલેટિનના અંતે નજર કરી લઈએ ટોપ 3 ન્યૂઝ પર। નવસારીમાં લોકમેળામાં મોટી દુર્ઘટના। ચાલુ ચકડોળ તૂટતા 4 લોકો ઘાયલ। ધોરાજીમાં સપોરા નદીમાં કાર ખાબકી 2 લોકોનો આબાદ બચાવ। પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર।